જોઈ જ રહ્યા છો જગતના તાતને એટલે કે ખેડૂતને કુદરતે એવી થપાટ લગાવી છે કે તમામ જગ્યાએ એક જ બુમરાળ છે, પાયમાલ થઈ ગયા છે, રૂપિયા વેડફાઈ રહ્યા છે। છેલ્લા 2 દિવસથી સતત કમોસમી વરસાદ છે, જેને કારણે લોકોને ગરમીથી રાહત મળી ગઈ છે, પરંતુ ખેડૂતોની સૌથી વધારે માઠી દશા છે। અમદાવાદ જિલ્લાની જ વાત કરીએ તો બાવળા અને ધોળકા લઈ લો, અહીં હજારો ખેડૂતો છે કે જેમને રોવાનો વારો આવ્યો છે। અચાનક આવેલા વરસાદને કારણે તૈયાર કર્યો હતો પાક, એ પાક પલળી ગયો અને બધી જ મહેનત પર પાણી ફરી વળ્યું છે। ખેડૂતોએ આ વર્ષે ડાંગર સહિતના પાક માટે દિવસ રાત મહેનત કરી અને જ્યારે ફળ લેવાનો વારો આવ્યો તો માવઠું કાળ બનીને વરસ્યું અને ખેડૂતો પાયમાલ થઈ ગયા। બજારોમાં સારા ભાવે પાક વેચવાનું સપનું હતું, ગુજરાન ચલાવવાનું હતું, પરંતુ આ તમામ બાબતો પર કુદરતે રીતસરનું પાણી ફેરવી દીધું છે। પછી આવા તૈયાર પાક થાય ત્યારે માવઠું થાય અને માવઠાએ અમારી માઠી બેસાડી છે, તો હવે કોઈ આધાર્યો નથી। ટ્રેક્ટરના હપ્તા ભરવા છે, અમારે પૈસા ક્યાંથી લાવવા? અને એ બધે થોડું ધિરાણ વધે એવું આ માધ્યમથી કહું છું। તો કુદરતી આફતને કારણે હવે તો ખેડૂતોએ આપઘાત કરવાનો વારો આવ્યો છે તેવું તેમનું માનવું છે। ખેડૂતો સરકાર પાસે સર્વે કરીને તાત્કાલિક વળતર ચૂકવે તેવી માંગ કરી રહ્યા છે। અમારે માવઠું વરસાદ બહુ પડ્યો છે, પાક નિષ્ફળ ગયો છે અને અમારે આત્મહત્યા કરવાનો વારો છે અને ટ્રેક્ટરના વીમા ભરવાના છે, પૈસા ક્યાંથી લાઈન કાઢવા? સરકારશ્રીને વિનંતી છે કે અમને સહાય આપે તો સારું। તો આખા વિસ્તારમાં ખેડૂતોની આ જ સ્થિતિ છે અને દયનીય સ્થિતિ જોતા જગતના તાતને આંસુ લૂછવા માટે સરકાર ક્યારે અને કેવી સહાય આપે છે તે જોવું રહ્યું।